રેલવે પોલીસે લૂંટ ચોરી ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડ્યો છે. પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા ચોરી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ વશરામભાઈ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તેજાભાઈ નાઓને મળેલ ખાનગી બાતમીના આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશન કલમ 392-114 મુજબ ગુનામાં રોકડા રૂપિયા 35,000ની મત્તા વલસાડ પૂરી એક્સપ્રેસ ટ્રેનમાંથી લૂંટ કરી નાસી જનાર આરોપી પૈકી એક વોન્ટેડ આરોપી નામે જુનેદ ઉર્ફે ગાવઠીને 27/5/2024ના રોજ પકડી પાડી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.